કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવૃત્તિના આપ્યા છે સંકેત। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર રાજનીતિમાંથી લઈ શકે છે સંન્યાસ। સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી। યુવાનોને આગળ કરી પોતે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની વ્યક્ત કરી છે ઈચ્છા। કડીના કાર્યક્રમમાં નિવેદન આપ્યું, બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ। પૂર્વ ધારાસભ્યના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જોવા મળી રહી છે। છેલ્લા 35 વર્ષથી પોતાના રાજકીય અનુભવ અને સંઘર્ષને યાદ કર્યા। સમાજના યુવાનોને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવા માટે પણ તેમણે ખાસ અપીલ કરી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે। બહુ રાજકારણ કર્યું નહીં દાદાજી ખોટી તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ। તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવૃત્તિના સંકેત। તેમણે કહ્યું કે બહુ રાજકારણ કર્યું, હવે યુવાઓને માર્ગદર્શન આપીશ। કડીના કાર્યક્રમમાં બળદેવજી ઠાકોરે આ નિવેદન આપ્યું છે, બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ તેવું પણ તેમણે કહ્યું છે। 35 વર્ષના પોતાના રાજકીય અનુભવોને તેમણે યાદ કર્યા અને સલાહકાર સમિતિમાં તેઓ જોડાવા ઈચ્છે છે, યુવાનોને માર્ગદર્શન આપવા ઈચ્છે છે, તેવી ભૂમિકા ભજવવા ઈચ્છે છે તેવી તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। તો કોંગ્રેસના પૂર્વ એમએલએના નિવૃત્તિના સંકેત કાર્યક્રમમાં તેમણે ખાસ આ નિવેદન આપ્યું। નર્મદા જિલ્લામાં અધિકારીઓના મકાનો પર થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે અધિકારીઓએ વર્ષો સુધી સરકારમાં ફરજ બજાવી હતી અને જો તેમના મકાનો નિયમ વિરુદ્ધ બાંધવામાં આવ્યા હોય તો કાર્યવાહી થવી જોઈએ। એ સમજાતું નથી। આ અધિકારીઓની સામે આ કાયદો કાયદેસરની કાર્યવાહી કરો છો તમે, તો આ બીજા લોકો જે ગેરકાયદેસર બાંધીને બેઠા છે એની સામે પણ તમે આ કાર્યવાહી કરો। અને જે મોટા પ્રમાણમાં એક હોટલનું જે નિર્માણ